બોલો. આ વર્ષે છેલ્લા 5મા મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. 100% કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે આ વખતે. અને કમનસીબે આ કમસમય વરસાદને કારણે અતિ ભારે નુકસાન ખેડૂતોને થયું છે. મકાઈ તો આગલા વરસાદથી પૂરી સાફ થઈ ગઈ હતી. ફરી ડાંગર અને સોયાબીનનો વારો આવ્યો. આ કમસમય વરસાદ પડવાથી સોયાબીન અને ડાંગરનો પાક પણ નિષ્ફળ ગયા છે. આ જિલ્લામાં તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો ભાજપના હોવા છતાં આ ભાજપની સરકારમાં એક પણ ધારાસભ્ય કે મંત્રી બોલતા નથી. અને દાહોદ જિલ્લાની એવી કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે. અમારો મુખ્ય પાક મકાઈ છે, ખાવા પણ મકાઈ રહી નથી. તો મારી સરકારશ્રીને રજૂઆત છે કે સરકારી દુકાનો પર વધારે અનાજ મળે અને લોકોનું ભરણ પોષણ થાય એવી અમારી માંગણી કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને બિયારણ મોંઘું, ખાતર મોંઘું, તમામ ચીજ વસ્તુઓ પર એટલી બધી મોંઘવારીની માજા મૂકી છે. અને ખાતર તો મળતું જ નથી, લાઇનમાં લાગવું પડે અને કાળા બજાર થઈ જાય છે. શું આ ખાતરના કાળા બજારીઓ સરકાર સાથે મિલીભગત છે કે ધારાસભ્ય જોડે મિલીભગત છે? મને કંઈ સમજાતું નથી. આવા આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાં આ ધારાસભ્ય ચૂંટાઈ જતા હોય અને એક પણ ધારાસભ્ય બોલે નહીં, એ શરમ જેવી વાત છે. આવનાર દિવસોમાં દાહોદ જિલ્લાને અને દાહોદ તાલુકાને જો આ સહાય ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોનો દેવો માફ કરવામાં નહીં આવે તો આગલા દિવસોમાં અમે આમરણ ઉપવાસ પર અને જન આંદોલન કરીશું એવી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.